અત્યારે મેળામાં આવી ગયા ને મેળામાં આવો હે મંદિરે એટલી બધી કરી દે અહીંયા વારો આવે એમ જ નથી. અહીંયા વારો છે ને 1.5-2 કલાક માથે થઈ જાય ને તોય વારો આવે એમ નથી. જો મંદિર બનાવ્યું ને તાકાત વાળું બનાવ્યું. મારું ગામ મોટી માળ છે ને ત્યાં જવાના છે અત્યારે. આ નિશાળ છે અહીંયા અમે પેલા ભણવા આવતા. પેલા આવી નથી, જૂની હતી પણ અત્યારે આવી થઈ ગઈ. ઘરે પહોંચી ગયા ને અમારા ભાઈનું ઘર છે. ગાડી રિટર્ન થઈ ગયા ને અમે છે ને રિક્ષામાં જઈએ ઘરે. આ ત્યાંનો છે આની રિટર્ન થઈ ગઈ. આ રહ્યો મેમો ગાડીનો. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? નવા બ્લોગમાં તમારું સ્વાગત છે ને આજનો બ્લોગ છે ને બહુ ઇન્ટરેસ્ટિંગ થશે મને એવું લાગે. કેમ કે રખડવા જવાનું પણ પાર્લર નથી જવાનું, નથી આવવાનું તારે. દર પહેલાં મને શરમાવી દે ને આજ પ્લાન ભેગો નથી જવાનું. મમ્મી નહીં તો ઓલું ભરવા બેસી ગયા. આપણે હવે હાઈલા જઈને મમ્મીએ કહે કે આ મોબાઈલ ન લઈ જાતો. અહીંયા મેળામાં જવું હોય ને તો આ મોબાઈલ ન લઈ જાય. અહીંયા ચોરીઓ ને એવું થઈ જાય. હું વિડીયો ઉતારવા જાઉં લઈ જ જવું પડશે. હાલો ફેમિલી, હવે હું તમને હે ને ડાયરેક્ટ હવે વીરપુર મળીશ. એમ કે ત્યાં હે ને ઓલા કરણિયાને તેડવાનું હોય એટલે ત્યાં મળીશ. અત્યારે 9 વાગી ગયા. ફેમિલી અત્યારે અહીંયા કરણિયાને ઘરે આવતા રહ્યા છીએ ને આજે ટાટા કહી દો. કરણિયાના કપડા પહેરી ટાટા કહી દો. આમ ટાટા કહી દો. ટાટા. અને આ મામા ભેગો આવે આ ભાવીને છે. આ મેળી વાળા મકાન છે. ફેમિલી અત્યારે છે ને અમે અહીંયા જો રસ્તો એ નથી ખબર પણ અહીંયા પહોંચ્યા. અને આ રસ્તે છે ને આગળ જઈને એટલે હું ગયો તો હતું 8 વર્ષ પહેલાં ગયો. એટલે એ રસ્તો કંઈ ખબર નથી પણ મોબાઈલમાં જોઈ લીધું હતું એ રસ્તેથી હવે જઈ. તો ખબર આવો રસ્તો છે. હવે આ બે આગળ વહી ગયા છે. હું આમાં નકરા રોડા છે ને ચાલુ ગાડીઓ વિડીયો જ નથી ઉતાર્યો. 1-2 વાર ટ્રાય કરી પણ ન ઉતરો. તો ફેમિલી હવે રોડ કાંઈક મારવા આવ્યો થઈ ગયો. મારે એને ડેકીનું ઢાંકણું હોય ને ઘડિયા ખુલી જાય એ આટલું બંધ કરવું પડે અને એ બધા વાંધો પડે. હવે પહોંચવા જેવા એ બહુ તાજા આકા નથી તો પહોંચી ગયા 2 કિલોમીટર જેવા. તો ફેમિલી અહીંયા તોરણીયા હું મારા માસીના ઘરે આવ્યો ને આ એનો વાળો હે. આ અહીંયા મારા મામાનું ઘર ને એ બધું અહીંયા હે ને અમારા માસીનું ઘર. અહીં બેઠા ને ચા પાણી બનાવે તો હમણાં પીને પછી નીકળવાના ને કરણીની અહીં બેઠા. અત્યારે મેળામાં આવી ગયા ને મેળામાં આવો હે ગીત વાગે છે ને એટલે બહુ શૂટ નથી કરતો. આ ગીત વાગે ને એટલે કોપીરાઇટ લાગી જાય ને એટલે ઓછું શૂટ કરવું. ફેમિલી અમે હે ને આ બાજુ થોડાક બહાર આવતા રહીએ. રખડતા હે ને આ પાર્કિંગમાં આવતા રહીએ. કંટાળો આવે. ઓલો રોડ છે ત્યાંથી નામ જવાનો એ રોડ મેળાની બધું વાહે થઈ ગયું. હવે આમ હેલા જઈએ રખડતા એ બધું એમ કંઈ ખબર નથી. પબ્લિક તો અહીંયા જાજુ હોય પણ જમવાનું હોય ને બધા ત્યાં ગયા. બાકી અહીંયા પબ્લિક તો હોય પણ જમવાનું અહીંયા હોય ને એટલે એ બધા ત્યાં ગયા. મેળામાં તો આવ્યા પણ આ તો મેળો તો છે ને પૂરું હોતો ખતમ. ગાયલાન તો પૂરું થઈ ગયું. 5-6 ચકદોડું એવું બધું છે. 6-8 વસ્તુ હોય છે બાકી તો કાંઈ હે નહીં. તો અત્યારે આવે રસ્તા ઉપર અત્યારે જાય છે મંદિરે જાય છે ત્યાં વારો આવે તો અત્યારે અહીંયા ટ્રાફિક જોવો ને આખા રસ્તામાં એટલું ટ્રાફિક છે. અહીંયા વારો આવે તો થાય ને મંદિરે જાય તો ફેમિલી અત્યારે અહીંયા મંદિરે આવતા રહ્યા છે ટ્રાફિક આમ બધે માણસો ફેમિલી મંદિરે એટલી બધી ગરદી છે. અહીંયા જવાનું આમથી ને ઠેઠ ગરદી છે. જવું એક શું કરવું હવાનું જોઈએ ને દાદા હે નકર આડેથી આવી જાય. ના જવું કાકા આવ્યા ને આડેથી આવે કે દી આવે આડેથી અહીંયા ગમે ત્યારે આવી. મારા મામાનું ઘર છે આડેથી આવે ઘર આપને મન પડે ત્યારે આવી હાલો અહીંયા વારો આવે એમ જ નથી. અહીંયા વારો છે ને 1.5-2 કલાક માથે થઈ જાય ને તોય વારો આવે એમ નથી. ગાડા દી પછી રવિવારે કે પછી કોઈ નિરાય ને ત્યારે આવશે ત્યારે કાંઈ ટ્રાફિક જ ન હોય. પછી નિરાયતે છે ને આવીશું ને ત્યારે દર્શન કરો. અત્યારે તો અહીંથી દર્શન કરી ફેમિલી. અત્યારે અહીંયા ફળેણી ગામ છે. અહીંયા રોડ છે જોવા ફળેણી ગામનો રોડ રહ્યો ને અહીંયા વચાર હોય ઊભા અહીંયા એક મંદિર બનાવ્યું ને તાકાતવાળું બનાવ્યું. મંદિર જેવું લાગતું નથી. આશ્રમ હે આશ્રમ હે મને મંદિર લાગે. મંદિર નથી ભાઈ. આ બાજુ જોવા સીડીયું ને એવું મંદિર જેવું જ છે. આ બાજુ સમસાણ પણ જે બનાવ્યું ને તાકાતવાળું બનાવે છે કે નહીં એવું લાગે.
આ જી બને એક નંબર અને આ સમસા ને મળેલી ખબર હે બને છે ટૂંકમાં કામ હજી જો ઓલું કંઈક નાખ્યું હોય ઉપર જાણે ટ્રેન જેવું મસ્તીનું મંદિર બને પણ જાતા ખેલા હે ને વિડીયો ઉતારવાનો ટાઈમ ન મળ્યો એટલે હું આવતીકાલે ઉતારું એટલે અત્યારે ઉતાર્યો હવે અહીંથી જઈએ છીએ અમે મોટી માટ જઈએ આ ભાવીને જઈએ છીએ વીરપુર આપણે મોટી મેળો ભાઈ ડોહીર ભાવપા જવાનું આપણે વીરપુર હો ભાઈ તો મારું ગામ મોટી મેળ છે ને ત્યાં જવાના છીએ અત્યારે અહીંયા ધોરાજીની બજારમાં ધોરાજી વાળો રસ્તો હોય ત્યાંથી અમે જઈએ છીએ મોટી મેળ આ ધોરાજીનો રસ્તો છે ધોરાજી એટલે આમ તો ધોરાજી જ છે હવે ધોરાજીથી બહાર જઈએ આગળ છે ને પોલીસવાળાની બધા ઊભા હતા ને એટલે પછી આગળ ત્યાં કાંઈ વિડીયો ન ઉતાર્યો અમારી હે ને આપણી ગાડીને ઓલું કઈ નથી ઓલું કઈ લાઇસન્સ નથી જેમાં જે કઈ કાંઈ નથી ઓલું એટલે આમ બધા કાગરિયા બધા લાઇસન્સ ને એવું જ નથી હોતું માથે હેલ્મેટ ફોનના દીકરા એમાં ઉપાડે હેલ્મેટમાં ઉપાડી લે ત્યાં ક્યાં હાથે હેલ્મેટ એટલે હવે આ રસ્તે જઈએ હજી આમાં એક મહાદેવ મંદિર આવે મેળો ભરાય ને ત્યાં જવું હા ત્યાં જઈને તમને બતાવીશ ફેમિલી આ મોટી મારી ગામ છે ને આ એનું બસ સ્ટેન્ડ છે પાણી ભર્યું આ નદી છે અને આ રોડ બની ગયો પેલા રોડ નતો હમણાં જ બન્યો કેટલા વરદી નહીં થયું અને પેલા આવ્યો ને ત્યારે નતો અત્યારે રોડ બની ગયો આ નિશાળ છે અહીંયા અમે પેલા ભણવા આવતા પેલા આવી નથી જૂની હતી પણ અત્યારે આવી થઈ ગઈ અહીંયા ભણતા તો ફેમિલી અત્યારે ઘરે પહોંચી ગયા ને આમાં થઈનું ઘર છે જારી આ ગાડી લીધી છે નવી આ ઘર અને અમારું ઘર તો હજી એક આમ આવ્યું છે અમારું જૂનું ઘર નહીં કઈ ને એક સામવાનું એક પછી બીજા દર્જન પર એક આપણા ખુદનું હોય અને એક પ્લોટ વેચાઈ ગયો પછી બીજા દાદાજી વેચાઈ ગયો ડોહીમાનું રહ્યું ને એવું વેચાવું એટલે અત્યારે એને હવે અહીંથી નીકળી ગયા અઠવાડ ગઈ છે કેમ કે એને બધાઈ ગયા છે તોરણિયા મેળામાં અને ઢાંકણું ખુલી જાય ઢાંકણું ખુલી જ જાય બધા વહી ગયા તોરણિયા મેળામાં ઘરે કોઈ નતો એક મારો બેન છોકરો એક જ હતો બીજા બધા વહી ગયા આ બહાર ને બધા ત્યાં જ વહી ગયા અને કોઈ ગયા એટલે પછી અમે થોડીક વાર બેહીને પછી અમે નીકળી ગયા અહીંથી નામ જવાય એમ ઘરે આ વાયલા મંદિરે જવા નહીં અહીંથી નહીં તમને ત્યાંથી તમને બતાવું ગામ છે અને આ બધી મેન બજાર અહીંયા બધું બકાલું ને એવું બધું વેચાય અહીંથી લઈ લે બધું બકાલું ને એવું વેચાય ને બધા ગામમાં બધી ખરીદી કરવી હોય ને તો અહીંયા જવું પડે આ શેરી ડાયરેક્ટ છે ને બસ સ્ટેન્ડ નીકળશે આ રસ્તો રહ્યો ને ડાયરેક્ટ બસ સ્ટેન્ડ આ બધી આમ ગામમાં છે ને આ બધે પટેલ લોકો ને એ બધા અહીંયાથી આ બધી કૃષ્ણનગર સોસાયટી અમે રહીને અહીંયા છે ને આ બધું ફૂલેકું કાઢ્યું અહીંયા કોપીરાઇટ લાગી જાય એટલે સિનેમેટિક શોટ તમને બતાડું ફેમિલી આ મંદિરે તમને કહેતો હતો ને અહીંયા છે ને શ્રાવણ મહિનાના 4 સોમવારે છે ને મેળો ભરે ક્યાં ભરે મેળો અહીંયા જ 8 ઠેકાણે 4 સોમવાર બહુ 4 સોમવાર શ્રાવણ મહિના ધોરાજી પછી ઉદગિયા આજુબાજુ જેટલા ગામડા છે ને બધાનું પબ્લિક અહીંયા હોય બધું પબ્લિક અહીંયા જ હોય અહીં મેળો ભરાય ને અહીંયા હું એક રીતની જૂની યાદો છે ને બધી અહીંની જ છે અમારી દાદાભાઈ છે કે નહીં જોરદારની આમ વાં ઠેકાણે છે ને વિડીયો બનાવવા આવતા ત્યારે ઇન્સ્ટાગ્રામમાં એને વિડીયો મૂકવાનો બહુ શોખ અને હું ને એક મારો ફ્રેન્ડ છોકરો એ ઓફ થઈ ગયો અત્યારે પણ અમે ત્રણેય આવતા અમે એટલે બહુ મજા આવતી પણ અત્યારે તો અમે જો કૂતરો માથે વૃદ્ધાશ્રમ છે માથેથી વૃદ્ધાશ્રમ છે હા બેઠા બેઠા મેળવા આવવાનો તો મેળી જજો તમે તારે ફૂલ સુવિધા કોઈ ન આવે મૂકવા અહીંયા જો હિંચકા ને એવું બધું છે જાળવે ન કેવું લાલ કલરનું નળ રહ્યું પાણી ખાવું હોય ને એટલે ડાયરેક્ટ ચાલુ કરી દેવાનું એમ જ ને
ઉપાધિ જ નહીં. અહીંયા છે ને એક રીતે આમ બહુ મજા આવતી પહેલાં, પણ અત્યારે તો એવું કંઈ રહ્યું નથી. આ ઈંડી થઈ ગઈ, હવે ઈંડી નથી નહીં, કઈ નતું બોલા અહીંયા જ વિડીયો ઉતારતા અમે. અને બ્લોકે નતા ત્યારે. અને આ શંકર ભગવાનનું મંદિર છે, અને હવે અંદર કંઈ નથી જતા, એમ ભલું કરે શંકર ભગવાન. હવે વાગી ગયા 5:30 માથે થઈ ગયા ને 6 થવા આવ્યા છે, તો હવે ગોંડલ નીકળી એટલે ટાઈમે પહોંચી ગયા. નકર હાઈન થઈ ગયા પરથી ને પાછળ ખીજા છે એટલા વાગ્યા શું કામ આવ્યા ને આમ ને આમ ને. વાંહે તોરણીયા ગયા ત્યાંથી અહીંયા ગયા, પછી એમાં મોડું થઈ ગયું બધે જવાનું. તું ભૂલી ગયો લગન પછી પેલા અહીંયા શું કે ફોટા પડાવ્યા પેલા છે ને અહીંયા ફોટા પડવા અહીંયા જ આવ્યા છે. એ એક રીતની યાદ છે. આના કપડાં પહેરીને આવ્યા હતા, આના જ કપડાં પહેર્યા હતા, આજે એના જ પહેર્યા. અને મોબાઈલ આનો જ હતો. ત્યારે મારી પાસે મોબાઈલ નહોતો સારો ફોટો પડે એવો, ત્યારે અમે આવ્યા હતા. મંદિર આ મંદિર જવું અંદર આ નીલકંઠ મહાદેવનું મંદિર છે. હવે છે ને શ્રાવણ મહિનાના સોમવારે છે ને ત્યારે આવીશ મેળો કરવા બેસીએ, ત્યારે હું તમને છે ને બધું બતાડીશ. છેલ્લો આવવાનો અને મેળાનો મને અને પાયલને બહુ શોખ, પણ પાયલને શું ખબર આજકાલ આવી નહીં, એ તો તમને ખબર પડે બુટીઓ લીધી હતી 1200, એટલે એ હિસાબે ન આવી. હવે અહીંથી નીકળી હવે ઠેઠ વીરપુર પહોંચીને છે ને ઊભા રહેવું, બાકી ક્યાંય નહીં રહી નહીં. લીવર ગાડી ગયા હોય કેમ કે અત્યારે થઈ જાય ને કે મોડું થઈ જાય, હાઈન પડી જાય પછી ન મજા આવે. અને ત્યાં ગુંડલના રોડ અત્યારે બને છે ને એટલે કંટાળો આવે આખવાની ગાડી. તો આ રસ્તો જો ને એ તોરણિયા જાય. તો આ છે તોરણિયા મોટું ગુંજાળા. અત્યારે ફેમિલી ગાડી રિટર્ન થઈ ગઈ અને અમે છે ને રિક્ષામાં જઈએ ઘરે. આ ત્યાંનો છે, આની રિટર્ન થઈ ગઈ. આ એના ભેગો હતો કરણી એને વીરપુર વહી ગયો, વીરપુર રિટર્ન થઈ ગઈ ગાડી. અત્યારે ગાડી મારી રિટર્ન થઈ ગઈ અને ત્યાં ટોલ નાકા પાસે છે ને રિટર્ન થઈ ગઈ. વિડીયો ઉતારતા હતા, હજી વિડીયો બંધ કર્યો ને આ પોલીસ વાળા રોક્યા, પછી ગાડી રિટર્ન કરી નાખી. લાઇસન્સ તો હતો નહીં, તમને ખબર જ છે. આ રહ્યો મેમો ગાડીનો, અને રિટર્ન થઈ ગયા. તો હવે કાલે ગાડી છોડાવવા જવાનું થાય તો ત્યાં હવે કઈ નક્કી નથી કેદી જાય. ફેમિલી અત્યારે જમવા બેસી ગયા ને જમવામાં આ બધું છે. મંદિરેથી ને આવ્યું નહીં, આ મંદિર હે ને બધાને દેતા હતા, એમ નાના મોટા નહીં પણ બધા. કેમ કે આ જે અષાઢી બીજ છે ને એટલે આ બધે હોય, મામાદેવ મંદિર હોય, બધે હોય, બધે જમવાનું. અને એક વાંધો શું હોય ખબર, અત્યારે મેમો ભરશું 3-4 હજાર રૂપિયાનો, પછી પાછો એને હપ્તો આવીશ ને એમાં પૂછવાઈ જવાના એવું લાગે. ભાઈ એટલે કામ કરી નાખ્યું 200 રૂપિયાનું. આપણી હાથમાં તો કઈ નથી, શું કરું. તો ફેમિલી જમી લઈને પછી એને એડિટિંગ કરવા માંડી. હવે બીજું કાંઈ રસ્તો નહીં. ફેમિલી અત્યારે 12 વાગી ગયા અને મગજમાં ફર્યા રાખે કાલ શું કરીશ, પૈસાનું સેટિંગ કરવું પડશે પહેલાં, તો પછી જ બધું થાય. પહેલાં પૈસાનું સેટિંગ કરીશ પછી ગાડી છૂટશે. તારે તો પછી એમને તો કેમ જવું, એટલે એ બધો વાંધો હોય. ટોલ નાકે તો ટોલ નાકાવાળો વિડીયો જોયો, ટોલ નાકાને થોડાક આગળ આવ્યા ને થોડાક જ આગળ આવી લઈશું તો ત્યાં ઊભા હતા, તો પછી સાઈડમાં રાખવાની કીધી ગાડી. પછી ત્યાં મેમો ફાડ્યો અને પછી એમાં સાઇન કરીને એવું બધું કર્યું ને, એમાં પછી ત્યાં કાંઈ વિડીયો મેં બનાવ્યો નહીં ને પછી આ ફોન કરવામાં ને એમાં બધો ટાઈમ વહી ગયો ને એમાં થોડો વાંધો પડ્યો. ને પછી અમે રિક્ષામાં આવતા રહ્યા, કરણીઓ ત્યાંથી વીરપુર વહી ગયો, અમે રિક્ષામાં બેસીને આવતા રહી. અને હું એક 2 દોસ્તાર હતા, એ મારા દોસ્તાર જ હતા, અહીંના જ હતા. અમે બધા આયરે આવતા રહ્યા. પણ હું એક વિચાર કરતો હતો, મારી પાસે એના ખાસ આ મોબાઈલ હોત ને તો અત્યારે ગાડી હોત. અને બીજી વાત એ કે હવે જે થઈ ગયું તો થઈ ગયું, હવે તો એમાં કાંઈ કરવાનું થવાનું જ હતું. અને એટલે જ હું આ મોબાઈલ હિસાબે છે ને આ 2 મોબાઈલ લઈ રહ્યો હોય ને એટલે હિસાબે પાયલને ભેગો લઈ જાઉં. નકર પાયલ ઘરે હોય ને એને એક મોબાઈલ દેવો પડે, કે આ દેવો પડે, કે આ દેવો પડે. અમારો વિડીયો ઉતારવો વાંધો એ પડે, બીજો કાંઈ વાંધો નથી પડતો. તો જે થયું હોય હવે બ્લોગનો એન્ડ કરી નાખીને આ બ્લોગ તમને કેવો લાગ્યો નહીં તમે કમેન્ટમાં કહેજો. હું સ્પેશિયલ બ્લોગ હાટું એને મોટી મેળી ગયો
મારા અહીંથી ત્યાંથી મારે 15 કિલોમીટર જ થતું, 15-17 કિલોમીટર, એટલે એટલું જ આખું થતું. તો હું કોઈક મોટી મારી જઈ આવું અને તમને થોડો ઘણો વિડીયો મોટી મારીને બતાડું. હું હિસાબે મોટી મારી ગયો, અને મોટી મારી ગયો ને એટલે થયું, નકર ન થાય. કેમ કે ભાવિન મારી એ હતો ને તો એ 4 વાગ્યાનો આવતો રહ્યો, 4-4:30. ત્યારે કોઈ હતું નહીં, કાંઈ વાંધો નહોતો આવે એમ. અને મારે એક રીતે લાઇસન્સ નહોતું ને એટલે એ હિસાબે ભાવિન ભેગા અમે આવતા રહ્યો ને તો કાંઈ ન થાય. હવે હું બ્લોગિંગ હાટું ગમે એ કરવું પડે, તો બ્લોગ હાટું કર્યું. હવે આમાં વ્યૂ આવે કે ન આવે શું ખબર, એનો કાંઈ આપણને અંદાજો નથી. માણસોને આ વિડીયો ગમે કે ન ગમે એની કંઈ ખબર નથી. કાલ મને ખબર નથી એડિટિંગ હું ક્યારે કરીશ ને ક્યારે હું કરીશ ને. આજ વિડીયો અડધો એડિટ કરવાનો બાકી, કેમ કે મારા મગજથી કંઈ કામ નહોતો કરતો એટલે એડિટમાં કંઈ મન નહોતું થતું. કાલે રોંઠે કંઈક એમ કરીશ એડિટ, અને પાછો રોંઠે મૂકવાનો છે વિડીયો, એટલે એ જ એડિટ કરવાનો, રોંઠે મૂકવાનો ને એ જ એડિટ કરવાનું બાકી. તો ફેમિલી બ્લોગનો એન્ડ કરી નાખીને હવે સૂઈ જાય, કેમ કે ગાડી હાંકીને ને આખો દી આખું ઘેરાય છે ને એવું થાય. તો બ્લોગનો એન્ડ કરી નાખે. આશા કરું છું આ બ્લોગ તમને સારો લાગ્યો તો લાઈક ને સબસ્ક્રાઈબ કરી નાખજો. તો ફરી પાછા મળીએ કાલે નવા બ્લોગ સાથે. રાધે રાધે, જય માતાજી. થેન્ક યુ સો મચ વોચિંગ.